श्री गोकुलनाथ की जय हो। श्री हरिराय जी महाप्रभु जी की जय हो। श्री गोपेश्वर जी प्रभु जी की जय हो। श्री हरिराय जी महाप्रभु जीए श्री गोपेश्वर प्रभु आपना लघु भ्राताने उद्देशीने जे पત્રો प्रगट कर्या તે શિક્ષાપત્ર ગ્રંથ તરીકે શ્રી ગોપેશ્વરજી પ્રભુએ જ તે પત્રોનો અર્થ અને વિવેચન પ્રગટ કર્યા. કેમ કે સંસ્કૃતમાં છે. જે વૈષ્ણવો માટે છે એ તો વ્રજ ભાષામાં છે, 84 વૈષ્ણવ, 252 વૈષ્ણવ. પરંતુ આ તો આપના લઘુભ્રાતા માટે છે એટલે તે સંસ્કૃતમાં છે, એટલે કે સર્વ આચાર્ય બાળકો માટે પણ છે. આજે 24મા પત્રમાં 17મો અને 18મો શ્લોક આવશે, જેનો શબ્દાર્થ છે, જેમ કોઈ સર્પ અન્ય જનોને મારવા માટે શક્તિમાન હોય તો પણ તે અમૃતનું પાન કરનારને સ્પર્શ કરવા કે સૂંઘવાનું પણ સામર્થ્ય ધરાવતો નથી, તેમ કાળ જે છે તે પણ મહાપુરુષ એટલે કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો આશ્રય કરનાર અને ભક્તિરૂપ અમૃતનું પાન કરનાર મનુષ્યને કંઈ પણ હાનિ કરવાને શક્તિમાન નથી. જેમ આગળના ગઈકાલે જે શ્લોકમાં આવ્યું હતું 15મો અને 16મા શ્લોકમાં, કે કાળ ભગવાનની વિભૂતિ જરૂર છે, કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં જ આપે તે કહ્યું છે કે સંખ્યા કરવાવાળામાં કાળ હું છું, અને આ કાળ મુખ્ય અધિકારી ઈચ્છા શક્તિ રૂપ છે. તો પણ ભગવાનના અંતર્ગત દાસની ઉપર એનું સામર્થ્ય ચાલતું નથી. એટલે આ 17મો ને 18મો શ્લોક પણ તે અનુષંગિક જ છે, કે જેમ કોઈ સર્પ એટલે કે કાળનું રૂપ છે, એટલે સર્પનું ઉદાહરણ આપ્યું કે તે અન્ય જનોને મારવા માટે શક્તિમાન હોય છે. એ દંશ દે એટલે જરૂર તેનો જીવ નીકળે. તો પણ જે અમૃતનું પાન કરી લે પછી એને સ્પર્શ ના કરી શકે અને સૂંઘી ના શકે, એટલું બધું અમૃત પાનને કારણે એ સર્પ પોતે પાછો પડી જાય, અને એને દંશવાની વાત તો દૂર છે, પણ એને સૂંઘવાનું પણ સામર્થ્ય રહેતું નથી. એ ઉપમા આપી. એવી રીતે આપ કહે છે હરિરાયજી કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો આશ્રય કરનારને અને ભક્તિરૂપ અમૃતનું પાન કરનાર મનુષ્યને કંઈ પણ હાનિ કરવાને શક્તિમાન નથી. વિવેચન: આ કાળરૂપ સર્પ છે તે સર્વ જગતને ભક્ષે છે, પરંતુ શ્રી કૃષ્ણના ચરણામૃત તથા અધરામૃતનું પાન કરનાર ભક્તનો સ્પર્શ કરી શકતો નથી. અને હવે શ્રી ગોપેશ્વરજી પ્રભુએ અહીંયા શ્રી ગુંસાઈજી એ જે સપ્ત શ્લોકીમાં શ્લોક પ્રગટ કર્યો છે તે રાખ્યો છે, અને તેનો અર્થ પણ છે. એ શ્લોક સંસ્કૃતમાં છે, એનો અર્થ લઉં છું, તમે વાંચશો. અર્થમાં કહે છે, પાપના સમૂહરૂપ અંધકારથી આવૃત કળીરૂપ સર્પથી ગ્રસિત જગતના વિષયરૂપ સમુદ્રમાં પડેલો સ્વધર્મથી વિમુખ એવા જીવને શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના કૃપા કટાક્ષરૂપ ચંદ્ર ઉદિત થઈને એક ક્ષણમાં દયારૂપ અમૃતથી અમર કરે છે, તે મહાપ્રભુજીના પદાંબુજ મારું આશ્રય સ્થાન હજો. આ શ્રી ગુંસાઈજીએ સપ્તશ્લોકીમાં
ભાવ કર્યો છે. આપે સ્વયં શ્રી વિઠ્ઠલનાથે આ પ્રકારે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના એટલે જ્યારે જ્યારે પણ આવું આવે ને કે શ્રી ગુસાઈજીએ સપ્તશ્લોકીમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણમાં આપનું સ્થાન રાખવા માટેનો જે ભાવ છે, વિનંતી છે, તો તરત જ આપણને પણ એવું સમજાઈ જવું જોઈએ કે આ પત્રો આપે ગોપેશ્વરજી પ્રભુને લખ્યા છે. એટલે ગોપેશ્વરજી પ્રભુએ જ્યારે જાણી લીધું કે આનો ભાવ તો હરિરાયજીનો આવો જ છે કે અમે જે કોઈ આચાર્ય બાળકો અત્યારે અને ભવિષ્યમાં પ્રગટ થઈએ એ આ શ્લોક વાંચી અને અમે અમારું જે ચિત્ત છે એ આચાર્ય ચરણ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણોમાં ચોંટાડીએ અને એમના ચરણોમાં જ અમારું આશ્રય સ્થાન રહે એવો અમારો ભાવ વધુને વધુ દ્રઢ થતો જાય. આ રીતનો છે આ ભાવમાં. કેમ કે આપણું સમાધાન 252-84માં વરદ ભાષામાં કરેલ છે, પણ બાળકોનું તો આચાર્ય પરંપરામાં આચાર્ય કુલમાં પ્રગટ થાય એટલે એમને સંસ્કૃતમાં સમાધાન કરેલ છે. એનાથી વધારે કયું પ્રમાણ જોઈએ છે બીજું? આ પ્રકારે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના ચરણામૃતનું જે કોઈ જીવ પાન કરે છે તેને કાળરૂપ સર્પ સ્પર્શ કરી શકતો નથી. જો કે આમાં સાથે સાથે ભગવદીઓ અને ભક્તો માટે પણ આ શ્લોક છે, કેમ કે શ્લોકમાં વર્ણન આવ્યું છે ભક્તિ પિયુષ પાતારમ ન એમ કરીને. હવે 17મો શ્લોક અહીંયા પૂરો થયો. વિવેચનમાં હવે 18મો શ્લોક. મહાપુરુષ એટલે કે શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સર્વમાં ઉત્તમ તથા પુષ્ટિમાર્ગીય ભગવદીયને આશ્રિત થઈ રહેલા મનુષ્યો પુષ્ટિ ભક્તિ અમૃત રસનું પાન કરે છે, તેથી તેમને કાળ દોષ રંચક પણ બાદ કરતો નથી. ઈશ્વર પણ જો ભગવદીયને બાદ કરતા નથી તો પછી કાળ કેમ બાદ કરી શકે? એવી વાર્તાઓ પ્રસિદ્ધ છે કે ભગવાનના ભક્તને મુક્તિ જોઈતી હોય તો મુક્તિ આપે અને ભક્તિની ઈચ્છા હોય તો ભક્તિ આપે. આમ ભગવાન જો ભક્તને વશ છે તો વશ ભગવાનની આજ્ઞામાં રહેતો કાલ ભક્તને શું કરનાર છે? આ કાલ ઉપર જે શ્લોક છે એ સળંગ હજી જે આ છે આગળ 19મો એમાં પણ કાલ ઉપર જ છે, એટલે એ પણ સાથે જ લઈ લઈએ છીએ. એટલે હવે 19મા શ્લોકમાં કહે છે કે તદીય જનોએ સર્વ કાર્યમાં કાલનું હૃદયમાં ચિંતન ન કરવું. એટલે કે એક દિવસ મરી જવાનું છે, કાળ આવશે, દેહમાંથી આપણને છૂટો કરશે, આવું ચિંતન તદીય જનોએ સર્વ કાર્યમાં હૃદયમાં એનું ચિંતન નહીં કરવાનું. શ્લોક જ વાંચું છું. તદીય સર્વ કાર્યેષુ ન કાલશ્યંતા હૃદય તથૈવ તસ્ય લીલેતિ વચનાત સર્વ ચિંત્યતામ. કારણ કે શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં કહ્યું છે કે તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતા ધૃત ત્યજેત. આ મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં ગોવિંદ દુબે એમને નિમિત્ત બનાવી અને સર્વ વૈષ્ણવોને કહ્યું છે કે ચિત્તનો ઉદ્વેગ કરીને પણ પ્રભુ જે કાંઈ કરે છે તે તેમની લીલા છે તેમ સમજી ચિંતાનો શીઘ્ર ત્યાગ કરવો. આ વચન અનુસાર પ્રત્યેક કાર્યમાં ભગવાનની લીલાનો વિચાર કરવો. એટલે અત્યારે જે હરિરાયજી મહાપ્રભુજીના લઘુપ્રતાના ઘરમાં હમણે આ જે ઘટના ઘટી છે એટલે સ્વાભાવિક એની છાપ પડે એટલે પછી હૃદયમાં એનું પણ ચિંતન ચાલુ થઈ જાય. પણ એની ના પાડી કે સર્વકાલ એટલે હંમેશને માટે કે એકવાર થાય ઘરમાં બધું થયું બરાબર છે, પણ એનું સતત હૃદયમાં ચિંતન ના કરવું જોઈએ. અને પછી મહાપ્રભુજીએ જે નવરત્ન ગ્રંથમાં કહ્યું છે તે સમજાવ્યું કે જો ચિત્તમાં ઉદ્વેગ થાય છે તો એ પણ પ્રભુની લીલા સમજવી. અને વિવેચનમાં કહ્યું આ 19મા શ્લોકમાં કે તદીય જન સર્વકાલમાં ભગવદ ધર્મમાં નિપુણ છે
તેણે કોઈ કાલે ચિંતા કરવી નહીં. શ્રી મહાપ્રભુજીએ નવરત્ન ગ્રંથમાં કહ્યું છે કે પ્રભુ જે જે કરે છે તે એમની લીલા છે એમ સમજી પ્રત્યેક કાર્યમાં પ્રભુની લીલાનો જ વિચાર રાખવો. એટલે સુંદર કહેવાય આ ભાવ હરિરાયજીએ પ્રકટ કર્યો છે કે ચિત્તમાં ઉદ્વેગ આવે એવું કંઈ પણ થાય ઘરમાં, જેમ કે આ થયું જ છે અત્યારે ગોપેશ્વરજી પ્રભુના, તો એ ઉદ્વેગ વખતે પણ આશ્રય તો પાછો ગોવર્ધનનાથજીએ જ આ ઉદ્વેગ માટે કર્યું છે. જે કંઈ પણ આ થયું છે એમાં આશ્રય તો એ જ રાખવો, ક્યારે પણ એમને વાંધો નહીં આવે. પણ જો તમે ગ્રહોનો આશ્રય કરશો કે મારા ગ્રહોમાં શું ગડબડ થઈ, લાવ તો હું પછી એનું શાંતિ કરાવું, તો પછી એ અન્યાશ્રય થયો કહેવાય. પછી તો આ ઠાકોરજી સુકાન છોડી દેશે. એટલે આશ્રય દ્રવ્યનો પણ નહીં કરવાનો, જ્યોતિષનો પણ નહીં કરવાનો. કોઈ આપણી અંત સમયે સાચવશે, શરીરને સેવા કરશે તો જ વાંધો નહીં આવે, નહીંતર તો બહુ મોટો વાંધો આવશે. એવો પણ આશ્રય નહીં કરવાનો. જે કઈ સ્થિતિ છે એમાં પ્રભુની જ લીલા, એટલે સતત પ્રભુને જ આપણે કંઈ પણ દોષારોપણ કરવું હોય તો થાય, તો પ્રભુને એનો વાંધો નથી. પણ પ્રભુ જો આપણે કોઈ ગ્રહ શાંતિ કરાવવા બેસીએ છીએ ગ્રહોને જ્યોતિષ શાસ્ત્રીને બતાવીને, તો એ પ્રભુથી સહન નથી થતું, એમ કહેવા માગે છે. એટલે મૂળ વાત આ કાળ ઘરમાં જે આવીને લઈ ગયા છે વહુજી મહારાજને, એની જે આપના મન ઉપર છાપ પડી છે એ વિષયમાં આપણે આ બધા શ્લોક પ્રગટ કર્યા હરિરાયજીએ. પણ એનું ચિંતન વારંવાર ન કરવું એવું કીધું. એટલે એ ઉપર જ દોડ લઈશું આપણે. અને બ્રહ્મ સંબંધ મંત્રનું અનુસંધાન પણ કરી લઈએ. સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તિરોભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાય દેહ પ્રાણિન્દ્રિય અંતઃકરણાની તદ ધર્માશ દારા આકાર પુત્ર આપ્તવિત ઈ પરાણી આત્મના સહ સમર્પયામી. દાસોહમ કૃષ્ણ તવાસ્મી, દાસોહમ કૃષ્ણ તવાસ્મી, દાસોહમ કૃષ્ણ તવાસ્મી. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. એટલે આ બ્રહ્મ સંબંધ મંત્રની અંદર સમર્પણ એ ગોવર્ધનનાથજીને થયું છે. પછી ધારો કે એવી કોઈ લીલા થાય છે કે જેમાં દેહમાંથી કોઈને છૂટીને ઘરમાંથી જતા રહે છે, તે વખતે પણ ઠાકોરજીની આ લીલા છે. ઠાકોરજીએ એવું ઈચ્છ્યું જ છે અને ઠાકોરજીથી જ આવું થયું છે, બીજા કોઈનું સામર્થ્ય નથી. એમ કેમ કે કાળ છે એનું સામર્થ્ય નથી, એવું જ આ શ્લોક છે. એના હિસાબે દોષારોપણમાં કોઈની ઉપર ન કરવું અને મનમાં વારંવાર ચિંતન ના કરવું. એકવાર થયું એટલે વારંવાર થોડું થાય, અને થયું છે એમાં પ્રભુની લીલા જ માનવી એવી આજ્ઞા હતી. અને જટ એમાંથી બહાર નીકળવાનું કીધું. એટલે કે શોક કરવાની ના પાડી. શોક કોનો કરાય અને કોનો ન કરાય એ પણ આમાં છે, આ દોડમાં. એ દોડ લઈ અને આજના સત્સંગને વિરામ. જન્મ્યા તે મરવાને દુનિયામાં અહીં આવતારે, જન્મ્યા તે મરવાને દુનિયામાં અહીં આવતારે. કેમ કે હરિરાયજી મહાપ્રભુજીએ લઘુ ભ્રાતા ગોપેશ્વરજી પ્રભુના બહુ નાની ઉંમરમાં આવી રીતે આપના વહુજીને લીલામાં પધારવાનું થયું, એ ઘટના અસહ્ય છે. કારણ કે આપ ઠાકોરજીની સેવામાં પણ સાથે હતા, અને હવે એકદમ જ આપ ચાલ્યા જાઓ એટલે સેવામાંથી સાથે હોય ને જાય, એમાં લૌકિક ભાવ ના હોય, એમાં અલૌકિક ભાવ હોય. અને એ ભાવમાં જ્યારે આવી રીતે ચિત્ત અસંતુલિત થાય ત્યારે જ આ પત્રથી એમને સમજાયું. શું ભાવ સમજાયો આ પત્રથી? કે જન્મ્યા તે મરવાને દુનિયામાં અહીં આવતા જો, સાચો જીવથી છે સંબંધ, દેહે રાખે એ તો અંધ, આ તો માયાના છે ફંદ. જન્મ્યા તે મરવાને
દુનિયામાં અહીં આવતા જો. એટલે કહે છે કે ભગવાને જ આ સૃષ્ટિમાં નામ જ રાખ્યું છે મૃત્યુલોક, અને એટલા માટે રાખ્યું છે કે આ સંસારને મુસાફરખાના જેવું જ બનાવી દીધું છે કે આવો રહો અને ખાલી કરો. એટલે કહ્યું કે જન્મ્યા તે મરવાને દુનિયામાં અહીં આવતા. એટલે આ તો એક એવો નિયમ છે શાશ્વત કે આમાં કોઈનું કશું ચાલે નહીં. પણ એમાં એક સંબંધ જે હોય છે એ જીવથી હોય છે, પણ જો દેહથી રાખે, એટલે કે જ્યારે દેહને સળગાવવામાં આવે ને એમ માની લે કે મારો સંબંધ તો આ દેહ જડો હતો ને દેહ તો સળગી ગયો, તો એ માયાનો ફંદ કીધો. સાચો જીવથી છે સંબંધ. દેહે રાખે એ તો અંધ, આ તો માયાના છે ફંદ. પછી હવે જુઓ, પ્રભુ આ સતત સંસારમાં આવન જાવન ચાલુ રાખે છે. એના ઉપર આ ઉપમા આપી કે કુંભાર ઘડતો બહુ બહુ ઘાટ, કોઈ તૂટે ને કોઈ તૂટે કોઈ રહે હાથ, એમાં એને શું આઘાત. એટલે કુંભાર એટલે ઈશ્વર, એ વિવિધ શરીરો ઉત્પન્ન કરે છે. એમાં કોઈ તૂટે અને કોઈ રહે હાથ, એટલે એમાં કોઈક વાર તૂટી જાય છે અને કોઈક વળી બની ગયું તો પછી એ પાછું ભલે બની ગયું, એ વિનિયોગ થાય છે. તો તૂટી જાય છે ત્યારે એને કંઈ આઘાત નથી થતો, કેમ કે એનું આ કાર્ય છે ઈશ્વરનું. સતત જ સર્જન અને પ્રલય એ કર્યા જ કરે છે. એમાં એને શું આઘાત, જન્મ્યા તે મરવા. એટલે એમને તો કંઈ નવાઈ ના લાગે, આ મર્યા એટલે આ રડ્યા એટલે એવું એમને, કેમ કે એ તો ટેવાઈ ગયા છે. એ જ બનાવે છે ને એ જ પછી નાશ કરે છે. પછી કહ્યું કે પંખી ઝાડે ભેગા થાય, પોહ ફાટે ને ઉડી જાય, એથી ઝાડ નહીં સુકાય. આમાં એવી ઉપમા આપી કે કોઈ વૃક્ષ હોય તો પક્ષીઓ આખો દિવસ તો ભલે બહાર બધે ખૂબ ઉડે અને ચણ લે અને આનંદ કરે, કિલકારીઓ કર્યા કરે, પણ જ્યાં રાત પડવા આવે એટલે પછી બધા પાછા ભેગા થઈ જાય ઝાડ ઉપર અને વિશ્રાંત કરે, સૂઈ જાય. એટલે વૃક્ષને એમ થાય કે જો આ બધા મારી સાથે છે, પણ જ્યાં પોં ફાટે એટલે વહેલી પરોઢ થાય, સવાર થાય એટલે વળી પાછા એમને તો એ પોતાનો આનંદ લેવા માટે એ વૃક્ષનો આટલો આશ્રય કર્યો હોવા છતાંય એક ક્ષણવારમાં વૃક્ષનો ત્યાગ કરી દે છે અને ઉડી જાય છે. એટલે કહ્યું કે પંખી ઝાડે ભેગા થાય, પોહ ફાટે ને ઉડી જાય, એથી ઝાડ નહીં સુકાય. એટલે ઝાડ કંઈ સુકાઈ નથી જતું કે આ ગયા એટલે હવે મારું જીવન એકલું જીવવાનું આવ્યું મારે. અત્યાર સુધી તો આટલા બધા કેવા કિલકારી મારતા હતા, હવે તો આ એકેય નથી, તો હવે મારે જીવવાનો કોઈ અર્થ નથી, એવું નહીં. એ ઝાડને ખબર છે કે ગયા તો આયા હતા તોય ભલે વેલકમ, અને ગયા તો ભીડકમ. એનો આનંદ જે છે એમાં રહે છે, એટલે સુકાઈ જતું નથી ઝાડ. ને છેલ્લી ટૂંક બહુ સરસ છે કે કોનો શોક કરવો. આ સંસારમાં શોક કરવા લાયક કોણ છે? બહુ સુંદર વ્યંગ સાથે કહ્યું છે આમાં તો, કે શોક ભગવાનની ભક્તિમાં જે સાથ આપે છે, આ વહુજી મહારાજ ધારો કે આપ્યો છે અત્યાર સુધી, મંગલાથી લઈ અને શયન સુધી આપ સાથે ને સાથે અપરસમાં રહ્યા હો, આવી અલૌકિક સેવાની અંદર જેનો સાથ હોય તો કહે છે કે એનો શોક ના કરવો જોઈએ. તો પછી શોક કોનો કરવો જોઈએ? જે જન પ્રભુથી વિમુખ થાય, તેનો શોક કરો સદાય, તેની માનવતા વહી જાય, જન્મ્યા તે મરવાને દુનિયામાં અહીં આવતા રે. એટલે કે જે જન, જેમ કે કુંભનદાસજીને પોતાના જે પુત્રો હતા એમાંથી એક પુત્ર એ સંપૂર્ણ સેવામાં હતા, ચતુર્ભુજદાસજી. એક પુત્ર હતા એ તો ગૌ સેવામાં હતા, એટલે એમને અડધો પુત્ર કયો હતો. પણ બાકીના જે 5 પુત્રો હતા એમને કોઈ જાતનો પ્રભુ માટે ભાવ, પ્રેમ, ગોવર્ધનનાથજીના દર્શન કરવાનું કે ગુસાઈજીના કે વલ્લભમાં ચરણ સ્પર્શ કરવાનું મન નહોતું થતું. આ બધા આપણા વૈષ્ણવોના ઘરમાં ઘણા હશે આવા. તો શોક એનો કરવો જોઈએ
કે જે જન પ્રભુથી વિમુખ થાય એનો શોક કરો સદાય, એટલે કે એનો શોક જ કર્યા કરો, એને બહુ યાદ ના કરો. એ જાણે કે મરી જ ગયો છે આપણા માટે, એનો શોક હોય એટલું બધું આમાં વ્યંગમાં કહી દીધું. પણ જે સેવામાં સાથે રહ્યા એમનો શોક ના હોય, એ તો શોક કેવી રીતે થાય? એમણે તો પ્રભુની સેવામાં સાથ આપ્યો છે. પણ જે પ્રભુથી વિમુખ છે એને તો માનવતા વહી જાય. કેમ કે જે પ્રભુએ આટલું માનવ તન આપ્યું અને આ 84 લાખમાંથી બહાર કાઢીને આટલો અવસર આપ્યો, અને આખા દિવસમાં જો થોડું પણ એનું દર્શન કે સ્મરણ ના થઈ શકે કે સેવા ના થઈ શકે તો એનો શોક કરવો જોઈએ. બસ. તો હવે આવતીકાલે 20મો શ્લોક અને આગળના શ્લોકનું અર્થ અને વિવેચન આવશે. શ્રી ગોકુલનાથ કી જય હો. શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. શ્રી ગોपेश्वरजी प्रभु जी की जय हो. समस्त वल्लभ कुल परिवार की जय हो.